ભૂતકાળમાં વિવાદોથી ઘેરાયેલી કીર્તિ પટેલના મહાશિવરાત્રી પર જૂનાગઢમાં મુરગી કુંડમાં સ્નાન કર્યા બાદ શરૂ થયેલા વિવાદના વંટોળમાં હાલ એક સાધુએ ઝંપલાવી મહંત ઇન્દ્ર ભારતી બાપુ પર નિશાન સાધીને ચોંકાવનારું નિવેદન આપતા ભારે ખળભળાટ મચ્યો છે। તો મિત્રો, કોણ છે તે સાધુ જેમણે ઇન્દ્ર ભારતી બાપુ પર નિશાન સાધ્યું છે અને તેના કાળા કર્મોનો પર્દાફાશ કર્યો છે? તો આવો જાણીએ। તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ। તો મિત્રો, ભવનાથ ગાદીના દાવેદાર સાધુ એટલે કે અમરગીરી બાપુએ ઇન્દ્ર ભારતી બાપુનું નામ લઈ તેમની પર તાજેતરમાં જ વિશ્વ કક્ષાએ શર્ષાસ્પદ એપ્ટિન ફાઇલ કરતાં પણ વધારે અસમાન્ય છોકરીઓ સાથે વર્તન તથા સરસ ગાંજા સહિતના કેફી પદાર્થની આશ્રમમાં હેરફેર સાથે જ 2 નંબરના ધંધા ઇન્દ્ર ભારતી બાપુ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। ત્યારે આ મામલે હાલ માહોલ ગરમાયો છે। તો મિત્રો, આ ઘટનાની વિગતે વાત કરીએ તો દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ પર જૂનાગઢ ગિરનારની તળેટીમાં નાગા સાધુઓની રવેડી પૂર્ણ થયા બાદ ભવનાથના મંદિરમાં આવેલા મુરગી કુંડમાં રાત્રે શાહી સ્નાન થાય છે, જ્યાં આ વખતે સાધુ સંતોની સાથે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે પણ સ્નાન કરતા નવો જ વિવાદ ઉઠ્યો છે। જે વિવાદ બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ પર ગંભીર આરોપોના નિવેદનો આપતા આ મામલો હાલ ગરમાયો છે। ત્યારે આ વિવાદ વચ્ચે ભવનાથ ગાદીના દાવેદાર સાધુ અમરગીરી બાપુએ પણ ઇન્દ્ર ભારતી બાપુ પર નિશાનો સાધીને નિવેદનો આપતા ભારે ખળભળાટ મચ્યો છે। અમરગીરી બાપુએ એક વિડીયોના માધ્યમથી કહ્યું હતું કે હું ચોખ્ખી વાત કરું છું, હું ઇન્દ્રપુરી ભારતીથી કે કોઈનાથી ડરતો નથી। હું તો એક સાધુ સંન્યાસી છું અને નાગા સંન્યાસી છું। ડરવાની તો વાત જ નથી આવતી અને ખુલીને વાત કરું છું કે ઇન્દ્ર ભારતી બાપુના 2 આશ્રમ છે, તેમાં એક આશ્રમ રુદ્રેશ્વરી જાગીરમાં જે સંચાલન છે ત્યાં દીકરીઓ જોડે જેવું વર્તન થાય છે તે એપ્ટિન ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભામાન્ય નથી। વીઆઈપી ગેટમાંથી છોકરીઓને લાવતા હોય છે। આટલું જ નહીં, અમરગીરી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે આ આશ્રમમાં સરસ, ગાંજો, અફીમ, હેરોઇન, કોકીન આ તમામ ધંધા ઇન્દ્ર ભારતી બાપુ ચલાવે છે। તમામ 2 નંબરનો ધંધો કરે છે, જેથી તેમનું આસન તો તમે જુઓ, કરોડો રૂપિયાનું આસન છે। તેમને રાજાની જેમ રજવાડી ઠાઠ ભોગવે છે। તે આ તમામ 2 નંબરના ધંધામાંથી આવેલા રૂપિયામાંથી જ આવ્યું છે। ખાસ ભવનાથ મંદિરનો ઉલ્લેખ કરીને અમરગીરી બાપુએ કહ્યું હતું કે ભવનાથ માટે તો એણે ખૂબ જ ખોટું કર્યું છે। ભવનાથને પચાવી પાડવા માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા છે। અમારા ગુરુનું મર્ડર કરવામાં એનો હાથ છે, માટે એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે। અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો।